નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ઇન્ડિયન આર્મી માટે જે ભરતી આવેલી છે એના વિશે। જે માત્ર 8મું ધોરણ પાસ હોય એવા ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી 2025ની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। જે ભરતી છે મિત્રો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અગ્નિવીર અગ્નિપથ સ્કીમ 2025 માટેની ભરતી છે। આર્મી રિક્વાયરમેન્ટ ઓફિસ જામનગર માટેની ભરતી છે। જે ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। કઈ પોસ્ટ માટે ભરતી છે, કયા કયા જિલ્લાના ઉમેદવારો ફોર્મ ભરી શકશે, કઈ પોસ્ટમાં શું લાયકાતની જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, પગાર ધોરણ શું આપવામાં આવશે અને કોને કેટલી ફી ભરવાની થશે, તેમજ અરજી તમારે કેવી રીતે કરવી, જેની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। તો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। અને આ વિડીયોની લિંક છે મિત્રો વધુમાં વધુ શેર કરજો, જેથી કરી તમામ મિત્રોને આ ભરતી અંગે ખ્યાલ આવી જાય અને અગ્નિવીરની અંદર ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરી અને નોકરી મેળવી શકે। તો ચાલો મિત્રો, આપણે તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે આર્મી અગ્નિવીરની અંદર છે જનરલ ડ્યુટી છે, ટેકનિકલ છે, ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટોર કીપર ટેકનિશિયન છે, ટ્રેડ્સમેન 10મું ધોરણ પાસ હોય એવા માટે છે અને ટ્રેડ્સમેન 8મું ધોરણ પાસ હોય એવા માટે અગ્નિવીરની અંદર ભરતી છે। જેમાં આપણે વાત કરીએ કયા કયા જિલ્લાના ઉમેદવારો ફોર્મ ભરી શકશે, તો કે જામનગર છે, પોરબંદર છે, રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ છે, ગીર સોમનાથ છે, બોટાદ છે, મોરબી છે, દેવભૂમિ દ્વારકા છે, પાટણ છે અને દીવ છે। આ તમામ જિલ્લાના ઉમેદવારો છે અગ્નિવીરની અંદર ફોર્મ ભરી અને નોકરી મેળવી શકશે। જેમાં આપણે લાયકાતની વાત કરીએ તો કે અગ્નિવીર જનરલ ડ્યુટીની અંદર છે તમે 10મું ધોરણ પાસ કરેલું હોય, જેની અંદર તમે 45% મેળવેલા હોય, દરેક વિષયની અંદર 33% કરતાં વધારે માર્ક મેળવેલા હોય અને એવરેજ 45% કરતાં વધારે થવા જોઈએ, તો તમે જનરલ ડ્યુટી માટે અરજી કરી શકશો। જેમાં ઉંમર મર્યાદા છે મિત્રો 17.5 વર્ષથી 21 વર્ષ રહેશે અને જન્મ તારીખ 1 ઓક્ટોબર 2004 થી 1 એપ્રિલ 2008ની વચ્ચે જન્મેલા તમામ ઉમેદવારો જનરલ ડ્યુટી માટે અરજી કરી શકશે। ત્યારબાદ વાત કરીએ અગ્નિવીર ટેકનિશિયન માટે, તો તમે 12મું ધોરણ પાસ કર્યું હોય, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ અને ઇંગ્લિશ વિષય હોવો જોઈએ અને 12મા ધોરણની અંદર 50% કરતાં વધારે માર્ક હોવા જોઈએ અને એવરેજ સબ્જેક્ટની અંદર 40% માર્ક હોવા જોઈએ। અથવા તો તમે 10મું ધોરણ પાસ કર્યું હોય, જેમાં 50% કરતાં વધારે અને 40% એવરેજ ઇંગ્લિશ, મેથેમેટિક્સ અને સાયન્સની અંદર માર્ક હોવા જોઈએ। ત્યારબાદ તમે 2 વર્ષનો ટેકનિકલનો કોર્સ એટલે કે ITIનો કોર્સ કરેલો ફરજિયાત હોવો જોઈએ, તો તમે ટેકનિકલની અંદર અરજી કરી શકશો। અને ઉંમર મર્યાદા એમાં પણ 17.5 વર્ષથી 21 વર્ષ રહેશે, જન્મ તારીખ એમાં પણ સેમ રહેશે, 1 ઓક્ટોબર 2004 થી 1 એપ્રિલ 2008ની વચ્ચે જન્મેલા તમામ ઉમેદવારો ટેકનિકલની અંદર ફોર્મ ભરી શકશે। ત્યારબાદ વાત કરીએ અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટોર કીપર ટેકનિશિયન, જેની અંદર લાયકાત જોઈએ તો તમે 12મું ધોરણ પાસ કર્યું હોય, જે આર્ટ્સ, કોમર્સ અથવા તો સાયન્સની અંદર 60% કરતાં વધારે માર્ક મેળવેલા હોય અને એવરેજ સબ્જેક્ટની અંદર 50% માર્ક હોવા જોઈએ। સાયન્સવાળા ઉમેદવારો હોય એને મેથ વિષય, કોમર્સવાળાને એકાઉન્ટ અને આર્ટ્સવાળાને બુક કીપિંગનો વિષય ફરજિયાત હોવો જોઈએ, તો જ તમે અરજી કરી શકશો। એમાં પણ ઉંમર મર્યાદા 17.5 વર્ષથી 21 વર્ષ રહેશે અને જન્મ તારીખ 1 ઓક્ટોબર 2004 થી 1 એપ્રિલ 2008ની વચ્ચે જન્મેલા તમામ ઉમેદવારો અરજી કરી શકશે। ત્યારબાદ વાત કરીએ અગ્નિવીર ટ્રેડ્સમેન ધોરણ 10 પાસ હોય એવા ઉમેદવારો માટે। એમાં લાયકાત જોઈએ તો તમે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ, 33% માર્ક હશે દરેક વિષયની અંદર, તો તમે ટ્રેડ્સમેન માટે અરજી કરી શકશો। એમાં પણ ઉંમર મર્યાદા 17.5 વર્ષથી 21 વર્ષ રહેશે અને જન્મ તારીખ જોઈએ તો કે 1 ઓક્ટોબર 2004 થી 1 એપ્રિલ 2008ની વચ્ચે જન્મેલા તમામ ઉમેદવારો અરજી કરી શકશે। ત્યારબાદ વાત કરીએ અગ્નિવીર ટ્રેડ્સમેન 8મું ધોરણ પાસ હોય એવા ઉમેદવારો માટે, તો કે એમાં લાયકાત છે તમે 8મું ધોરણ સિમ્પલ પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે દરેક વિષયની અંદર 33% કરતાં વધારે માર્ક મેળવેલા હોવા જોઈએ। એમાં ઉંમર મર્યાદા સેમ જ રહેશે, 17.5 વર્ષથી લઈ 21 વર્ષ અને જન્મ તારીખ તમામ પોસ્ટમાં સેમ જ રહેશે, 1 ઓક્ટોબર 2004 અને 1 એપ્રિલ 2008ની વચ્ચે જન્મેલા તમામ ઉમેદવારો અરજી કરી શકશે। ત્યારબાદ વાત કરીએ જરૂરી ઊંચાઈ, કઈ પોસ્ટમાં કેટલી ઊંચાઈ હોવી જોઈએ, તો કે જનરલ ડ્યુટી માટે 168 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ, એવી જ રીતે ટેકનિકલની અંદર 167 સેન્ટીમીટર હોવી જોઈએ અને ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટોર કીપર ટેકનિકલની અંદર 162 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। ટ્રેડ્સમેન 10મું ધોરણ પાસ હોય એવા ઉમેદવારો માટે 168 સેન્ટીમીટર અને 8મું ધોરણ પાસ હોય એવા ઉમેદવારો માટે પણ 168 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો કે ભરતીની વિસ્તૃત માહિતી જોઈતી હોય, એટલે કે ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો। એમાં આ ભરતીની PDF મૂકેલી છે, એ તમે ઘર બેઠા તમામ માહિતી જોઈ શકશો। ત્યારબાદ આપણે વાત કરીએ પગાર ધોરણની, તો 4 વર્ષ નોકરી કરવાની થશે। પહેલા વર્ષે છે મિત્રો તમને દર મહિને 30,000 રૂપિયા પગાર આપવામાં આવશે, બીજા પગાર રહેશે
ત્રીજા વર્ષે 36,500 રૂપિયા મહિનાનો પગાર રહે છે અને ચોથા વર્ષે 40,000 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે. ત્યારબાદ 4 વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ 10.4 લાખ સેવાનિધિ પેકેજ તમને આપવામાં આવશે, એ વધારાનું રહેશે. આવી રીતે તમારો પગાર ધોરણ રહેશે. ત્યારબાદ વાત કરીએ પરીક્ષા ફીની, તો કે તમામ ઉમેદવારોને 250 રૂપિયા એક્ઝામ ફી ભરવાની રહેશે. જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ અરજી કરવાની રીત, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહેશે. જેના ફોર્મ 12/3/2025થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2025 રહેશે. અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે joinindianarmy.nic.in. આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને પરીક્ષા તારીખ જૂન 2025 અંદાજિત તારીખ રહેશે, એટલે કે જૂન મહિનાની અંદર આની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આવી રીતે છે મિત્રો સરસ મજાની ઇન્ડિયન આર્મી દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને રસ ધરાવતા હોય એવા મિત્રોએ 10 એપ્રિલ 2025 સુધીમાં ફોર્મ ભરી દેવું. અને મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.